હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે 15/3/2024 શુક્રવારનો દિવસ, અઠવાડિયાનો છેલ્લો દિવસ આજે ટ્રેડિંગ સેશન માટે. મિત્રો, આજે બજાર, ગઈકાલે બજાર તમે જોયું, એના ઉપરથી આપણને ખબર પડી કે જેટલું પણ તમે માઇનસ થયા હતા શેર્સ, 8-8, 10-10, 12-12% તૂટ્યા હતા, એ શેર્સ લગભગ 80% શેર્સ રિકવર થઈ ગયા છે. હવે મેન વાત આવે છે કે ગઈકાલે બજાર તો રિકવર થઈ ગયું, પણ આજે કેવું રહેશે બજાર? આજે બજારની અંદર મિત્રો જોઈએ તો 110 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે. અને બીજું વિચારીએ તો શેર્સમાં મુવમેન્ટ આજે જોવા મળશે. પર્ટિક્યુલર શેર્સમાં, એમાં રેલવે સ્ટોક્સમાં તમે ગણતરી રાખો તો એક રેલટેલ, એમાં એને સારો એવો કંઈક ઓર્ડર મળેલો છે, એટલા માટે એ શેર્સ તમારા વોચ લિસ્ટમાં રાખજો. રેલટેલ, એમાં પણ આજે મુવમેન્ટ જોવા મળશે. પેટીએમમાં મુવમેન્ટ જોવા મળશે, યસ બેંકમાં મુવમેન્ટ જોવા મળશે. આ બધા શેર્સ અત્યારે ખબરોમાં છે. બીજી વસ્તુ મિત્રો કહું કે હંમેશા તમને કહેતો આવ્યો છું કે થોડી તેજી જોઈને હરખાઈ ના જતા. બજાર તો સારું જ છે, પણ શેર સિલેક્શન ઘણું સારું રાખજો. કારણ કે શેરમાં સિલેક્શનમાં જો તમે થાપ ખાઈ ગયા અને નાની ચકલીઓમાં ઉત્સાહભેર લેવા માંડ્યા અને તમારી બધી મૂડી જો એમાં નાખી દીધી, તો પ્રોફિટ પણ થશે તો સારો થશે, અને નુકસાન જશે તો પોર્ટફોલિયો તમારો અડધો થઈ જશે. એટલે 20%થી 30%નો પોર્ટફોલિયો એવો રાખો કે જે તમે સ્મોલ કેપ, મિડ કેપ, કે જે ફ્રિકવન્ટલી વધઘટ થતા હોય એવા શેર્સમાં લેવાનું. અને 70%થી 80%ના જે શેર્સ છે એ ફ્રન્ટ લાઇન સ્ટોક્સ તમારી જોડે રાખો. ફ્રન્ટ લાઇન સ્ટોક્સ એટલા માટે, કારણ કે ફ્રન્ટ લાઇન સ્ટોક્સની અંદર મુવમેન્ટ સારી હોતી નથી, પણ એ પકડાયેલા રહે. બજાર ઘટે તો ઘટે, બજાર વધે તો વધે. એટલે ઘણી વખતે આપણે એવું થતું હોય છે કે સ્મોલ કેપ, મિડ કેપમાં જ્યારે ફૂલ તેજી ચાલતી હોય ને ત્યારે બધા ફૂદા ચાલતા હોય, અને જો ના ચાલે ને તો એ ત્યાંના ત્યાં જ પડ્યો રહે, એના કોઈ અસર ના થાય, બજાર જ્યાં જવું હોય ત્યાં જાય. એટલા માટે મિત્રો હું તમને વારે ઘડીએ જણાવું છું કે તમે હંમેશા સારા શેર્સની અંદર જ ઇન્વેસ્ટ કરવાનું. એમાં ફ્રન્ટ લાઇન સ્ટોક્સમાં તમને વાત કરું તો TCS, ઇન્ફોસિસ, પછી ITC, NTPC, કોલ ઇન્ડિયા, આવા બધા સારા સારા શેર્સ. અને સન ફાર્માસ્યુટિકલ્સ, સિપ્લા, હિન્દુસ્તાન યુનિલિવર. હજુ તો આ બધું હિન્દુસ્તાન યુનિલિવર ને બધા તો ધીમે ધીમે તમે ઘટાડે પ્રોફિટ થતો હોય તો ભેગા જ કર્યા જાઓ. આ બધા હાથીઓ ચાલશે ને તારે ગાળા કરી નાખે ભાઈ. પછી તમે એમ કહેશો ખરું મેં 2300 રૂપિયાનો ભાવ તો જોયો તો હિન્દુસ્તાન યુનિલિવરમાં, પણ લઈ ના શક્યો. પણ આવા બધા શેર્સ તમને સારા એવા રિટર્ન આગળ જતા આપે, લાંબા સમય આપે ખરા. પણ આ બધા શેર્સ તમારા પોર્ટફોલિયોમાં પડ્યા હોય ને તો ઊંઘી જવાનું શાંતિથી. ઊંઘ આવે અને શાંતિથી તમને મજા પણ આવે મિત્રો. એટલા માટે આજે બજારની અંદર થોડું માઇનસ ખુલે એવું દેખાઈ રહ્યું છે, પણ બીતા નહીં, બજાર સારું જ છે. ધીમે ધીમે અપ એન્ડ ડાઉન કરતાં કરતાં બજાર ઉપર જ લેશે આ લોકો. તમને ધીમે ધીમે કાઢવાની ગણતરી છે આ લોકોની. એટલે તમે એવા મજબૂત શેર લઈને બેસી જાઓ કે તમે નીકળી ના શકો. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ્સ. શોર્ટમાં સમજી જજો.